નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 6 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસને શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ દર વર્ષે ક્યારે મનાવીએ છીએ આપણે? તો 4 એપ્રિલે આ મનાવીએ છીએ, કારણ કે ખાણ જાગૃતિ વિશે ઘણી એવી માહિતી હોય છે અને ખાણમાં કામ એ ડેન્જર જ છે, તો એના માટેનો આ એક દિવસ છે. આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ દર વર્ષે 4 એપ્રિલે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે. યુનાઇટેડ નેશનલ જે માઇનિંગ એક્શન સર્વિસના નેતૃત્વ હેઠળ ખાણ ક્રિયા સમુદાય માટે જાગૃતિ લાવવાના પ્રવૃત્તિઓને શરૂ કરે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસની થીમ શાંતિમાં રોકાણ કરો અને ખાણ કાર્યવાહીમાં રોકાણ કરો તો ખાસ મહત્વની છે, તો એક વખત જોઈ લેવી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 8 ડિસેમ્બર 2005ના રોજ આને ઘોષણા કરી હતી, એટલે જાહેરાત કરી હતી, અને 4 એપ્રિલ 2006 પેલો વહેલો આ દિવસ મનાવ્યો હતો. તો ઇમ્પોર્ટન્ટ દિવસ છે, તો આપણને યાદ રહેવો જોઈએ. ત્યારબાદ એપ્રિલમાં અત્યાર સુધીમાં આપણે 2-3 દિવસો જોયા. 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે ઓડિશાનો સ્થાપના દિવસ, આરબીઆઈનો 91મો સ્થાપના દિવસ પણ મનાવ્યો. 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ પણ આપણે મનાવી શક્યા છે, અને આ 4 એપ્રિલે ખાણ જાગૃતિ દિવસ એડ કરી દેવો, તો આપણે એપ્રિલના અત્યાર સુધીના દિવસો કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાં 10 વર્ષ પછી જન્મેલું ગ્રેટ ઇન્ડિયન બસ્ટર એટલે ઘોરાડ ચિત્રનું મળી આવ્યું છે? તો કચ્છમાં એને જન્મ આપ્યો. ખાસ કરીને કચ્છમાં એક અભયારણ્ય આવેલું છે ને, એ જ ઘોરાડ માટેનું છે ત્યાં જ. તો વન અને પર્યાવરણીય આબોહવા મંત્રી અર્જુન મોઢવિયાએ જણાવ્યું કે ગુજરાત અને રાજસ્થાન વન વિભાગો, કેન્દ્રીય અને પર્યાવરણ મંત્રાલય અને ભારતીય વર્લ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુશનના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણનું એક મહત્વપૂર્ણ સીમાસીન પ્રાપ્ત થયું છે. કચ્છના અબડાસા તાલુકામાં આવેલ પ્રદેશમાં એક દાયકા પછી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર એટલે ઘોરાડ એને બસાને જન્મ આપ્યો છે. કારણ કે આ જો ઈંડા તો મૂકતા હતા પણ એમાંથી બસા ફૂલફિલ ન થતા હતા, તો એક ટેકનિકનો ઉપયોગ કરાયો, જમ્પ સ્ટાર અભિગમ, અને એને જ આ સિદ્ધિ મેળવી છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ અબડાસામાં જ આ અભયારણ્ય આવેલું છે ઘોરાડ માટેનું, કચ્છમાં જ, તો એ પણ આપણને યાદ રાખવું. 2011માં આ ઘોડખોરને એટલે કે ઘોરાડને જ બસાવવા માટે ગુજરાતના તાત્કાલિક સીએમ હતા નરેન્દ્ર મોદી, એને ઘોરાડ પક્ષી કુદરતી નિવાસસ્થાનના સંરક્ષણ માટે એક રજૂ કરેલ વિઝનના અનુરૂપે 2016માં પ્રોજેક્ટ GIB શરૂ કર્યું હતું, અને એના આધારે આ ટેકનિકનો ઉપયોગ કરી અને પ્રથમ બસાને જન્મ અપાવ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે, પ્રશ્ન ત્યાંથી જ આવશે, ક્યાં 10 વર્ષ પછી જન્મ્યું છે અથવા તો આ અભયારણ્ય ક્યાં આવેલું છે, બેમાંથી એક. તો ખાસ યાદ રાખવા આપણને આ ટોપિકો. તો અરીના અનુસાર ભારતની નવીનીકરણ ઉર્જા ક્ષમતા વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે છે? તો ભારત 3જા ક્રમે રહ્યું છે. પહેલા ક્રમે ચાઇના, ત્યારબાદ US અને ત્યારબાદ ઇન્ડિયાનો ક્રમ છે. પછી જાપાન ને બ્રાઝિલ ને વગેરે જેવા દેશો છે. જોઈ લઈએ. અબુધાબી આયોજિત આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સી છે, એને 16મી સભામાં આ એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જે 2025માં ભારત વિશ્વના 3જો સૌથી મોટો નવીનીકરણ ઉર્જા બજાર તરીકે ઉભરી આવ્યો છે. આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સી દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશ એક જ વર્ષમાં લગભગ 45 જેટલી ગીગાવોલ્ટ આપણે ઉર્જા વધી છે અને નવીનીકરણ ક્ષમતા ઉમેરી છે. આ ક્ષમતા મુખ્યત્વે સૌર અને પવન ઉર્જા, ટૂંકમાં રિન્યુએબલ એનર્જી, પ્રદૂષણ ન થાય એવી ટાઈપની બધી જ એનર્જી ગણી શકો તમે. એ પછી જમીનમાંથી જે ભૂતાપીય ઉર્જા હોય, સૌર પ્રકાશની ઉર્જા હોય, પવનની ઉર્જા હોય, વગેરે વગેરેનો સમાવેશ થાય છે. સૌથી વધુ ક્યાં યોગદાન આપેલું છે? તો સૌર ઉર્જામાં ભારતે સૌથી વધારે યોગદાન આપેલું છે, અને હમણાં જ એક રિપોર્ટ જોયો હતો, તો એમાં સૌથી વધારે સૌર ઉર્જામાં કયો દેશ આગળ હતો એ તમારે કહેવાનું. જનરલ એનર્જીમાં કયો દેશ આગળ હતો એ પણ તમારે કહેવાનું છે. સૌર ઉર્જા ભારતમાં સૌથી ઝડપથી વિકસી રહ્યું છે, અને 2025માં તેમનું લક્ષ્ય 37 જેટલા ગીગાવોલ્ટ ઉમેર્યું છે ખાલી સૌર ઉર્જાનું જ. અને સૌર ઉર્જાની વાત કરીએ ને તો ભારત 2જા ક્રમે આવે છે ચાઇના પછી. તો આમાંય અલગ અલગ ડેટા આપ્યો છે, કારણ કે આમ ગણીએ વૈશ્વિક સ્તરે તો 3જા ક્રમે છે, પણ સૌર ઉર્જાનું એકલાનું પૂછી લે તો ભારત 2જા ક્રમે છે. આ બંને ડેટા અલગ અલગ રીતે અલગ અલગ આપણને યાદ રાખવાના. ત્યારબાદ 2030 સુધીનો આપણો લક્ષ્ય છે 500 ગીગાવોલ્ટ નોન ફ્યુચર પાવર ક્ષમતા, એટલે કે શુદ્ધ વીજળી મેળવવાનો અથવા તો ઉર્જા મેળવવાનો.
ચોખ્ખી ઉત્સર્જનનો લક્ષ્ય 2070 સુધી રાખેલો છે. તો આ બંને લક્ષ્ય આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને તો યાદ રાખવાના. અરીનાની વાત કરીએ, ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી છે. એની સ્થાપના 26 જાન્યુઆરી 2009માં થઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્વસ્થ ઉર્જા દિવસ મનાવીએ છીએ એટલે આપણે 26 જાન્યુઆરીએ. આનું મુખ્ય મથક અબુધાબી યુએઈમાં છે અને આનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે નવીનીકરણ ઉર્જા, એનો ઉપયોગ વગેરેને પ્રોત્સાહન આપવું અને એના માટે કાર્ય કરવા એ આનો મહત્વનો ઉદ્દેશ્ય છે. તો આપણને ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ લોન્ચ કરી રહ્યા છે? તો આંધ્રપ્રદેશના અમરાવતીમાં બનાવ્યું છે અને એન ચંદ્રબાબુએ અહીંયા લોન્ચ કર્યું છે અથવા તો કરવાના છે. જોઈ લઈએ. અમરાવતી ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ લોન્ચ કરવા માટે આંધ્રપ્રદેશ એક મુખ્ય ટેકનોલોજી સીમાશીન હાંસલ કરવા માટે તૈયાર છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની સ્થાપિત કર્યું વ્યાપક વિઝનના ભાગરૂપે પહેલા જાહેરાત કરી દીધી અને આ પગલું ભારતીય રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશનને સુસંગત કરે છે. હવે ક્વોન્ટમ કમ્પ્યુટર એટલે શું? પ્રશ્ન થવો જ જોઈએ. માણા હોય એને થાય. ક્વોન્ટમ કમ્પ્યુટર ખૂબ જ શક્તિશાળી કમ્પ્યુટર હોય છે જે સામાન્ય કમ્પ્યુટર કરતાં અનેક ગણી ઝડપીથી અને જટિલ કાર્ય કરે છે. જેમ કે દવાને શોધવી, હવામાનની આગાહી કરી, સાયબર સુરક્ષા વગેરે જેવા કાર્ય આ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કરે છે. આ તો કે આંધ્રપ્રદેશે એક લક્ષ્ય પર રાખેલું છે 2030 સુધીમાં અમરાવતીને વિશ્વનું ક્વોન્ટમ ટેકનોલોજીનું હબ બનાવવાનું છે. તો ત્યાં સુધી બનાવી નાખશે. આપણે 500 ગીગાવોટ મેળવવાના છે એને તો કે હબ બનાવવાનું છે. આવા બધી મિક્સ કરતા જાવ ને તો વહેલું યાદ રહી, કારણ કે આવી ટેકનિકોનો ઉપયોગ કરાય. ત્યારબાદ કયા શહેરના નેવલ ડોક ખાતેથી ભારતીય નૌકાદળના કમિશનર સ્ટીલ ફ્રિગેટ, હવે સ્ટીલ ફ્રિગેટ એટલે જે રડારમાં ન આવે એને બધીને સ્ટીલ ફ્રિગેટ કહેવાય, આઈએનએસ તાનાગીરીને સામેલ કરવામાં આવ્યું છે? તો વિશાખાપટ્ટનમથી આને સામેલ કરવામાં આવ્યું છે. નામ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આઈએનએસ તાનાગીરી. તો ભારતીય નૌકાદળે આજે વિશાખાપટ્ટનમ નેવલ ડોક ખાતેથી સ્ટીલ ફ્રિગેટ આઈએનએસ તાનાગીરી કમિશનર કર્યું એટલે કે કાર્યરત કર્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ અહીંયા હાજરી આપી હતી અને એની જ અધ્યક્ષતામાં થયું છે. મચગાંવ ડોક રિપબ્લિક લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ આ યુદ્ધ જહાજ પ્રોજેક્ટ 17A છે ને એ વર્ગનું ચોથું જહાજ છે. કારણ કે આની પહેલા 3 તો આપણે નાખી દીધા હતા અને આપણી નૌકાદળની ક્ષમતાને થોડીક વધારે મજબૂત બનાવી રહ્યા છે. પ્રોજેક્ટ 17A ની વાત કરીએ, આમાં કુલ 7 જહાજો આપણે બનાવવાના છે. એમાં પહેલું જહાજ આઈએનએસ નીલગિરી હતું. મચગાંવ ડોક રિપબ્લિક લિમિટેડ એ 4 જહાજો બનાવશે. જેમ કે નીલગિરી અહીંયા કાર્યરત કરી દીધું, ઉદયગીરી, તાનાગીરી કાર્યરત કરી દીધું, હવે એક મહેન્દ્રગીરી એક બાકી છે. આ એટલે કે ગ્રાન્ડ રીચ રિપબ્લિકની વાત કરીએ એ 3 બનાવવાનું છે. હિમગીરી, દુનાગીરી અને વિજયાગીરી. તો ખાસ આ મહત્વના થઈ રહ્યા એટલે કે મહત્વના હાથે હાથ થઈ રહ્યા છે આપણા માટે. તો ખાસ આપણને યાદ રહેવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા ટાઇગર્સ ગેમ જે છત્તીસગઢના રાયપુરમાં યોજાઈ હતી ને એ સમાપ્ત થઈ ગઈ. પહેલા નંબર ઉપર કર્ણાટક આવ્યું છે, ત્યારબાદ ઓડિશા અને ઝારખંડ ને વગેરે છે. ગુજરાતે 2 મેડલ મેળવ્યા છે, તે પણ યાદ રાખવું. છત્તીસગઢ ખેલો ઇન્ડિયા ટાઇગર્સ ગેમનું સમાપન થતાં જ જીવન સમાપન સમારોહ સાથે જ પૂરું થયું છે અને જેના મુખ્યમંત્રી વિષ્ણુદેવ શાહીની પણ હાજરી હતી. આ રમત ભારતની આદિવાસી ખેલોની એક સાથે લાવવા, રમતગમત પ્રતિભાવ અને ઉજાગર અને રાષ્ટ્રીય રમતના વિકાસનો સમાવેશને પ્રોત્સાહન આપવાનું હતું. ખાસ કરીને આદિવાસી ઉપર ધ્યાન દીધું હતું. પહેલા નંબર ઉપર કર્ણાટક છે, 23 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ સાથે ચેમ્પિયન રહ્યું છે. ત્યારબાદ ઓડિશા છે અને ઝારખંડ છે. એનો માસ્કોટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મોરવીર છે. મોર એટલે મારું અને વીર એટલે વીરતા ભરેલું. તો ખાસ મહત્વનું ધરાવે છે. આ ઇવેન્ટ પેલી વેલી હતી એટલા માટે. હવે ગુજરાતી સ્વિમિંગ ટીમમાં 2 મેડલ જીત્યા છે. ટીમ 400 મીટર મેલ સ્પિન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે ગુજરાતી ટીમે ફ્રી સ્ટાઇલ રીપ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. પ્રશ્ન આવે એવી સંભાવના તો નથી, પૂછી લે કેટલા મેડલ જીત્યા તો આપણે 2 ટીક કરીને આવતું રહેવાનું. નકર ટીમમાં જીત્યો છે એટલે કોઈ સ્પેસિફિક એક નામ તો હોય જ નહીં. ત્યારબાદ કયા રાજ્ય કોલસામાંથી એમોનિયો નાઇટ્રેટ પ્રોજેક્ટ પ્લાન્ટ બનાવવા માટે આવી રહ્યું છે અને આ તૈયાર થઈ રહ્યું છે? તો આ પ્લાન્ટ તો કે ઓડિશામાં બનવાનો છે. ખૂબ મહત્વનો બની રહ્યો છે. 3-4 કંપનીઓએ કરાર કર્યા છે. તો ઓડિશાના લખનૌપુર ખાતે કોલસામાંથી એમોનિયા નાઇટ્રેટ પ્રોજેક્ટ એટલે કે એક કેમિકલ બનાવશે, જે ભારતીય કોલ ગ્રેનિફાઇટ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, મહાનદી કેલિફોન લિમિટેડ વચ્ચે લિંકિંગ કરાર કરાય છે આ પ્રોજેક્ટ માટે. આ પ્રોજેક્ટ મૂલ્યવર્ધી રાસાયણિક ઉત્પાદન ખાસ માટે અને ખાતર,
ઔદ્યોગિક એપ્લિકેશનમાં સ્થાનિક કોલસા અને સંસાધનનો ઉપયોગ અને ભારતના દબાણને પ્રતિબિંબ કરે છે. કારણ કે આપણે નાઇટ્રિક એટલે કે એમોનિયા નાઇટ્રિક છે ને અત્યારે બહારથી પ્રોડક્ટ એટલે કે ઇનપુટ કરી રહ્યા છે. હવે જો આઈનાઈ બનશે તો આપણું બહારનું ભારણ ઘટી રહ્યું છે અને આ યુદ્ધ ને બધી પરિસ્થિતિઓમાં મોંઘું થઈ રહ્યું છે. તો એ મોંઘું ન થાય એ બધી ધ્યાનમાં લઈ હવે કોલસાને તો કે ગેસમાં રૂપાંતર કરવામાં આવશે, તેમાંથી એમોનિયાના નાઇટ્રિક બનાવવામાં આવશે અને કોલ ગ્રાફિક કહેવામાં આવશે. અને આ એમોનિયાના નાઇટ્રિક તો કે એમોનિયાના નાઇટ્રિક એ સલ્ફેટેડ સફેદ ઘન પદાર્થમાં હશે, મોટા પ્રમાણમાં ઔદ્યોગિક જથ્થા ઉત્પન્ન કરશે. એમોનિયા અને નાઇટ્રિક એસિડ મીઠા તરીકે ઉપયોગ થશે અને ખેતી વગેરે જેવા કારખાનાઓમાં અને વગેરેમાં ઉપયોગ કરશું આપણે, એના માટે બની રહ્યું છે. એમોનિયા નાઇટ્રિકનો પ્રોજેક્ટ હાલ ઓડિશામાં શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રકારનો છે તો યાદ રાખવો. ત્યારબાદ માટી નવ જે એટલે કે ઉત્સવ છે એ કયા પ્રદેશનો સાથે સંકળાયેલો છે તો ખાસ કરીને પૂર્વાંચલ પ્રદેશમાં યોજાય છે. પૂર્વાંચલ પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશની આજુબાજુનો વિસ્તાર. તો પૂર્વાંચલ ઉત્કર્ષ માટી નવ એટલે કે પૂર્વાંચલ પ્રદેશ એક મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે. જે મુખ્ય થીમ માટી છે, લોકો અને મૂળ વચ્ચે જે ઊંડા જોડાણનું પ્રતીક છે. આ ઉત્સવ કલા, ભોજન, પર્યટન, પરંપરાગત પ્રથાઓ વગેરે સાથે સમાપ્ત થયો છે. તો યાદ રાખવો. સાંસ્કૃતિક જૂથો, કારીગરો વગેરે આમાં ભાગ લીધો હતો. તે મુખ્ય ઉદ્દેશ્ય તો કે પ્રાદેશિક વારસાનું જતન કરવું, એને પ્રોત્સાહન આપવું, યુવાઓને અને તેમની પરંપરાગતને ઓળખવાની છે. હવે પૂર્વાંચલ એટલે હું પ્રશ્ન ત્યાંથી જ આવશે. ઉત્તર પ્રદેશ પૂર્વ ભાગને પૂર્વાંચલ કહેવામાં આવે છે. પેલા એ બધી રાજ્ય હતા ને બધી પૂર્વાંચલ તરીકે ઓળખતા હતા. મુખ્યત્વે ઉત્તર પ્રદેશ અને હાલ જે બિહારનો વિસ્તાર છે ને એના આ તરીકે ઉજવવામાં આવે છે. અને અહીં મુખ્ય ભાષા તો કે ભોજપુરી એટલા વિસ્તારમાં બોલાય છે. અને ત્યાંની મૂવી વિશે તો તમને ખબર જ છે, તો એ ચર્ચા નથી કરવાની. ત્યારબાદ કયા રાજ્યએ ગ્રામીણ આરોગ્ય સુધારવા માટે माझे ગામ આરોગ્ય સંપન્ન ગામ અભિયાન શરૂ કર્યું છે તો મહારાષ્ટ્રએ શરૂ કર્યું છે આ અભિયાન. જોઈ લે સંપૂર્ણ માહિતી. ગામ સ્તરીય આરોગ્ય સુધારવાનું છે. તો મહારાષ્ટ્ર સરકારે 1 એપ્રિલ माझे ગામ આરોગ્ય સંપન્ન ગામ એટલે કે મારું ગામ આરોગ્ય સમૃદ્ધ ગામ અભિયાન શરૂ કર્યું છે. જે ગ્રામીણ આરોગ્યને સંભાળ, પહોંચ અને જાહેર આરોગ્ય સેવાઓમાં એટલે કે પહોંચી અને રાજ્યવ્યાપી આ એક પહેલ છે. આની જાહેરાત દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, સુનીતા પવાર એ બન્યા છે. તો ખાસ એ બધી મળી અને આનો અમલ કર્યો છે. હવે આ ગામ સ્તરે શું કરશે તો કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, ડાયાલિસિસ જેવી મફત સેવા આપશે. ગરીબ લોકોને સારી એટલે કે સારવાર પૂરી પાડવામાં ખાસ ધ્યાન આપશે. મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હશે ને એ બધીમાં લાગુ કરવામાં આવી છે. આ ખાસ કરીને મહત્વની તમે યોજના અભિયાન જે કહું તે મહારાષ્ટ્રએ શરૂ કર્યું છે. ત્યારબાદ ઝુંટ્રા શીપ મીન આંગ હેઇંગ લશ્કરી સમર્થન બાદ સંસદ દ્વારા તેમને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે એટલે કે આમ તો નિમણૂક જેવી છે, ચૂંટણી તો પછી થઈ, તો મ્યાનમારના રાષ્ટ્રપતિ તરીકે બન્યા છે આ ભાઈ. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. તો મ્યાનમારના ઝુંટો શીપ છે. મ્યાનમારના ઝુંટા વડા મીન આગેવાની એટલે કે આંગ હેઇંગ બન્યા છે દેશના રાષ્ટ્રપતિ, જે સંસદીય મતદાન કર્યું અને જે યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રને રાજકીય સત્તા તેમની પકડ ઔપચારિક રીતે બની ગઈ છે. 69 વર્ષના જે જનરલ 2025માં નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુકી જે વહીવટી સામે બળવો કરી અને ભાઈ જીત્યા છે હાલ તો મિંગ આંગ હેઇંગ છે. તો ખાસ કરીને ત્યાંના રાષ્ટ્રપતિ એટલે કે મ્યાનમારના રાષ્ટ્રપતિ બન્યા છે, એટલું જ યાદ રાખવાનું છે. મ્યાનમારની વાત કરીએ, કેપિટલ નેફ્યુરિયો છે. સ્થળાંતર તો કે મ્યાનમારી ક્વાંટ છે. પીએમ તો કે ન્યુ સોંગ છે. હવે તો કે આ મ્યાનમાર છે એનો નકશો આપણે એટલી સરહદ ધરાવે છે, કેટલી તો કે 1643 જેટલી, સૌથી ઓછી તો ન કહી શકો પણ મીડિયમ જેટલી સરહદ ધરાવીએ છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ આવા ભારતના 4 રાજ્ય આની સાથે સરહદ ધરાવે છે મ્યાનમાર સાથે. તો ખાસ મહત્વના આ પોઈન્ટો આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બને છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ આપણે. તો વૈશ્વિક સ્તરે ભારત 2025માં ઇન્ટરનેટ શટડાઉનમાં કેટલામાં ક્રમે રહ્યો છે તો બીજા ક્રમે રહ્યો છે. યાદ રાખવું, પહેલા ક્રમે મ્યાનમાર. કયા રાજ્યની 3 પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય અને નાનાજી દેશમુખ પંચાયત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ત્રિપુરાની પંચાયતો છે. તો આપણને યાદ રાખવું. સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક ઝીરો વેસ્ટ સિટી યાદીમાં કયા રાજ્યના વર્કલાને સમાવેશ કરવામાં આવ્યો તો કેરળના વર્કલા સ્વસ્થતાના આધારે.
કઈ સંસ્થાના મિશન અંતર્ગત ચંદ્ર પર મોકલવામાં આવેલ પ્રથમ મહિલા ક્રિસ્ટીના કોસ બન્યા છે? નાસાનું કયું મિશન હતું એ તમારે કોમેન્ટ કરવાની છે. કયા ખેલાડીને યુએસ થી મેજર લીગ ક્રિકેટમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા છે? રવિચંદ્ર અશ્વિની બન્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણોની છે એના 10 વર્ષ પૂર્ણ થયા છે, તો શરૂ તો -10 કરી નાખો એટલે 2016 શરૂ થાય. શિક્ષણ મંત્રાલયે કઈ સંસ્થાને અલગ શ્રેણીમાં ડ્રીમ ટુ બી યુનિવર્સિટી જાહેર કરી છે? એનસીઆરટીને જાહેર કરી છે. થોડીક માન વધારી દીધું. 9 મહિના મંગોલિયાના એટલે કે ત્રીજા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા છે? તો ઉસુલ ન્યાયમી ઓસોરાન ચૂંટાયા છે, તો યાદ રાખવા. કયા રાજ્યએ પોલીસ પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? ઓડિશાના સ્થાપના દિવસ નિમિત્તે જ આ એવોર્ડ એને આપ્યો છે. એશિયન સ્પોર્ટ ફેડરેશન દ્વારા ભારતીય ખેલાડીમાં 2025ના સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો ખિતાબ કેને આપવામાં આવ્યો? અભયસિંહને. મહિલાનો તમારે કોમેન્ટ કરવાની છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.